હું બનાવો છો? અરે બેટા ખજૂર રોલ બિસ્કિટ બનાવું છું જો આ 2 કિલો ખજૂરને પીસી નાખ્યો છે બરાબર પછી આમાં ઘી જો આ શુદ્ધ ઘી જોયું અને પછી આ ખજૂરના 2 ભાગ કર્યા છે એકારે તો હલાવી શકતી નથી હું ઘીમાં સાતળીને પછી હા તૈયાર હાલો હવે શું થઈ ગયું? હવે છે ને જો આ મેડા તૈયાર થવા હજી આની ઉપર કોપરાનું કોટેજ આવશે અને પછી કટિંગ થશે અને આ આપણે લીધા છે બિસ્કિટ હજી આપણે કચરિયું છે હો ધબધબાટી જ બોલાવવાની છે નેક્સ્ટ મળો ઓકે જો હવે અત્યાર સુધીની પ્રોસેસરમાં એટલે પૂગ્યા આપણે ફ્રીજમાં મૂક્યા હતા 10 મિનિટ ઠંડા થવા માટે બરાબર તો હવે જો આવી રીતે એને આમ કટિંગ કરી લેવાના થાય થા કટિંગ થા છે ને બહુ ટોપરું ખરે આમાંથી આ તો સાત તનવી વાવ વન્ડરફુલ તો આવી રીતે બધાયનું અને જો આવી રીતે કટિંગ થઈ જાય અને આવી રીતે થાય બિસ્કિટ તો કેવા લાગ્યા અમારા બિસ્કિટ એવા મસ્ત અને યમી હોય તો કેવા લાગ્યા અમારા બિસ્કિટ અને આ આખી રેસીપી તમને બતાવી દીધી છે તો જરૂરથી ઘરે શિયાળામાં ઠંડી ઋતુમાં બનાવજો અને બાળકોને બહુ જ ભાવશે અને અમારા બાળકોને તો બહુ જ ભાવે છે 1.5 કિલો ખજૂર છે અને 4 મેરીગોલ્ડ બિસ્કિટના પેકેટ હતા અને 50 ગ્રામ ટોપરું હતું એટલે એમાં આપણે આટલા બન્યા આટલા એટલે હજી કટિંગ કરવાના બાકી છે 10 મિનિટ માટે ફ્રીજમાં રાખી દીધા હતા તો મસ્ત જય શ્રી કૃષ્ણ જય ગિરનારી મળજો બીજા બ્લોગમાં